નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે। ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયા આપવામાં આવે છે તેને લઈને જે ખેડૂત રજિસ્ટ્રી હમણાં કરવાના નવા સમાચાર સામે આવ્યા હતા। તેને લઈને મિત્રો છેલ્લી તારીખ 30 નવેમ્બર જાહેર કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા ખેડૂતો ગુજરાતમાં આવ્યા છે કે જેને આ નોંધણી નથી થઈ। તેવા ખેડૂતો માટે ખુશખબર આવી છે। ખાસ કરીને મિત્રો નવી તારીખો આવી ગઈ છે। આપને મિત્રો જણાવી દઈએ કે આ હપ્તાનો લાભ આવનારો હપ્તો જે 19મો હપ્તો આવવાનો છે 2000 રૂપિયાનો, તેનો જો તમારે લાભ લેવો હોય તો વહેલી તકે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેજો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। ખાસ ખેડૂત ખાતેદારોએ 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી કરાવવી પડશે। 4 મહિના વધારી દેવામાં આવ્યા છે મિત્રો। આ 4 મહિનાની અંદર તમારે ખેડૂત નોંધણીની પ્રક્રિયા પતાવી લેવાની છે અને મિત્રો આ વસ્તુ જે છે તે ફરજિયાત છે। જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો આવનારા હપ્તા જે છે 2000 રૂપિયાના તે તમને મળતા બંધ થઈ જશે। જમીનના સર્વે નંબર 7, 12 અને 8ની નકલ સાથે જ આધાર કાર્ડથી પણ મિત્રો તમે આ પ્રોસેસ કરી શકશો। એકદમ સરળ મેથડ છે મિત્રો, વહેલી તકે પતાવી લેજો જેથી તમારે કોઈ આગળ ભવિષ્યમાં નુકસાન ના જાય। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આ 5 કામો આજે જ પતાવી લેજો મિત્રો। ખાસ તમને જણાવી દઈએ કે સરકારી 5 કામો પતાવવા જરૂરી છે। આપને જણાવી દઈએ કે આ કામો જે છે તે આગામી 31 ડિસેમ્બર એટલે કે 30 દિવસની અંદર જ તમારે પતાવવાના છે। આ જ મહિનાની અંદર પતાવવાના છે। કયા કયા કામો છે તેના વિશે જાણી લે તો સૌથી પહેલા તો મિત્રો 31 ડિસેમ્બર પહેલા રેશન કાર્ડનું KYC કરાવી લેજો। જો તમારી ઘરે રેશન કાર્ડ પડ્યું છે તો તમારે તેનું KYC કરાવવું પડશે 31 ડિસેમ્બર પહેલા। જો તમે મિત્રો તેનાથી અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ ફરક નથી પડવાનો, તમારી પાસે રેશન કાર્ડ છે તો તેનું KYC જે છે તે મિત્રો વહેલી તકે જ તમારે પતાવી લેવાનું છે। છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે। બીજા નંબર ઉપર મિત્રો 14 ડિસેમ્બર પહેલા મફતમાં આધાર કાર્ડ સુધારો થશે, એટલે કે આધાર કાર્ડની અંદર જો તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે, તો આ પહેલા તમે કરાવી લેજો। ત્યારબાદ જો તમે સુધારો કરવા જશો અથવા વધારો કરવા જશો તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે। ત્રીજા નંબર ઉપર મિત્રો જૂના મિત્રો 2019 પહેલાના જો તમારા ગેસ કનેક્શન છે એટલે કે તમારું ગેસ સિલિન્ડર જે છે તે 2019 પહેલાનું કનેક્શન હોય તો તમારે એના માટે પણ KYC કરાવી લેવું પડશે। 31 ડિસેમ્બર પહેલા મિત્રો તમે આ ગેસ માટેનું KYC નહીં કરો તો તમને ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ જશે। ત્યારબાદ મિત્રો 5મા નંબર ઉપર મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડૂત નોંધણી કરાવી લેજો જેથી તમને આવનારા 2000 રૂપિયાના હપ્તા મળી જાય। તો આ 5 કામ મિત્રો તમારે વહેલી તકે પતાવી લેવાના છે। આજકાલ ના કરવું, વહેલી તકે જેટલું મિત્રો તમે પતાવશો તેટલું તમારા માટે સારું રહેશે। ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ફરી એકવાર શરૂ થયું ખેડૂત આંદોલન મિત્રો। દિલ્હીને ફરી એકવાર ખેડૂતોના આંદોલનનો સામનો કરવાનો વારો આવી ગયો છે। જણાવી દઈએ તો નોઈડા, ગ્રેટર નોઈડા તેમજ આસપાસના જિલ્લાઓમાં હજારો ખેડૂતો 2 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। લગભગ મિત્રો 3 કલાક સુધી ચાલેલી ઓથોરિટી સાથેની બેઠક પછી ખેડૂત ભાઈઓએ આ નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। તેમ છતાં કોઈ પણ સકારાત્મક પરિણામ મળી શક્યું નથી। હજુ ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે મિત્રો વહીવટી તંત્રને પણ અનેક માર્ગો ઉપર ટ્રાફિક એડવાઇઝરી બહાર પાડી છે, રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા। મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો 1 ડિસેમ્બરના રોજ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગ્રેટર નોઈડા ઓથોરિટી દરેક લોકો જે છે તે મિત્રો ખાસ કર્યો ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો તરફથી જે માંગણીઓ આપવામાં આવી હતી તેને લઈને મિત્રો સમાચાર આવ્યા છે કે અધિકારીઓએ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યાર પછી ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરશે। ખેડૂતોના જણાવ્યા અનુસાર જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેમનું આંદોલન આવનારા સમયમાં વધુ ઉગ્ર બની શકે તેવી પણ મિત્રો નવી માહિતી સામે આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની જેવી માંગણી છે તેવી જ પ્રકારની મિત્રો અનેક પ્રકારના ખેડૂતોની માંગણી છે। અત્યારે દિલ્હીના ખેડૂતો જે છે તે મિત્રો ફરી એકવાર આંદોલન તરફ ઉતરી આવ્યા છે અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારબાદ મિત્રો જાણીએ તો આવનારો તહેવાર હવે ઉત્તરાયણ આવી રહ્યો છે, તો ઉત્તરાયણને લઈને સરકારે નવું જાહેરનામું રજૂ કર્યું છે। અમદાવાદમાં મિત્રો ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર મિત્રો ખાસ કરીને અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મની લાગણી દુભાતા ઉશ્કેરીજનક લખાણો લખીને પતંગ ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે। આ વર્ષે મિત્રો દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, તુક્કલ વેચવા ઉપર પણ મિત્રો પ્રતિબંધ, ધાબા ઉપર તમે વધારે સ્પીડમાં લાઉડ સ્પીકરની સાથે
ગીત વગાડવા ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂક્યો છે. તેની સાથે કોઈ પણ વ્યક્તિ કે સમાજને ધર્મની લાગણી ના દુભાય તેવા પ્રકારના લખાણો જે છે તે પતંગ ઉપર લખવા નહીં, તેના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મિત્રો કપાયેલા પતંગો જાહેર માર્ગો પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. તો આ દરેક પ્રકારના જે પણ પ્રતિબંધો છે તેના વિશે દરેક લોકોએ જાગૃત થવું અને ખાસ જેટલા પણ પ્રતિબંધો છે તેને અનુસરવા, નહીંતર તો જો તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ત્યારબાદ સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 10,500 કેમેરા લગાવવામાં આવશે, સાવધાન થઈ જજો. મિત્રો રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 ની અંદર પહોંચી ગયું છે, ત્યારે વધુ 10,500 કેમેરા લગાડવામાં આવશે. આ કેમેરા મિત્રો વડોદરા, સુરત સહિતના રાજ્યોના 24 જેટલા મોટા શહેરોમાં ગુજરાતમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રાજ્યમાં મિત્રો એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ થયેલો છે. રાજ્યના 2000 જંકશનોનો પણ સમાવેશ થયો છે, એટલે કે મોટા ભાગના શહેરોમાં આ કેમેરાઓ લગાડવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ શું છે તે પણ તમને જણાવી દઈએ. આ કેમેરા શા માટે લગાવવામાં આવ્યા છે? તો મિત્રો આ કેમેરા લગાવવા પાછળનું મુખ્ય કારણ જે છે તે સુરક્ષા છે, બીજા નંબર ઉપર ટ્રાફિક સંચાલન છે અને ત્રીજા નંબર ઉપર નિયંત્રણ છે. ખાસ કરીને મિત્રો સુરક્ષાઓ માટે, ગુનાઓ ના બને, ક્રાઇમ ના થાય તેના માટે આ સુરક્ષા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજા નંબર ઉપર મિત્રો ટ્રાફિક સંચાલન માટે, એટલે કે જો તમે વધારે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરો છો, જેમ કે વધારે સ્પીડમાં ગાડી ચલાવી, હેલ્મેટ વગર ચલાવી, 3 સવારીમાં ગાડી ચલાવી, તો આ વસ્તુઓ મિત્રો તમે રસ્તા ઉપર કરશો તો ટ્રાફિક સંચાલન માટે પણ આ કેમેરા લગાવવામાં આવ્યા છે. કેમેરાથી મિત્રો તમને ઈ-મેમો પણ મોકલવામાં આવી શકે. ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સ અને તપાસ તેમજ સલામતી માટે મિત્રો 10,500 કેમેરા લગાવવામાં આવ્યા છે, તો દરેક લોકોએ સાવધાન થવું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આખરે ક્યારે આવશે આ સમસ્યાનું સમાધાન? આપણે મિત્રો જણાવી દઈએ કે આ સમસ્યાનું સમાધાન જે છે તે ઘણા સમયથી મળ્યું નથી. ગુજરાતમાં ઘણા બધા વર્ષોથી લોકો લાઇનમાં ઉભેલા છે. તેવો જ મિત્રો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રેશન કાર્ડનો ઈ-કેવાયસી સાથે જ રેશન કાર્ડની અંદર જે ઈ-કેવાયસીની પ્રક્રિયા છે તે કરવા માટે લોકો આવ્યા હતા. ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યાનો ટાઈમ હોવા છતાં 12 વાગે બારી બંધ કરી દેવામાં આવી સરકારી કર્મચારી દ્વારા. તેથી મિત્રો અરજદારોને મુશ્કેલી ભોગવવી પડી, કારણ કે સમય હજી પૂર્ણ નહોતો થયો તો પણ બારી બંધ કરી દેવામાં આવી. તેવામાં મિત્રો આજે જૂની કલેક્ટર કચેરીએ વીજળી પણ ગુલ થઈ ગઈ, એટલે કે લોકો લાઇનમાં લાગ્યા હતા, વીજળી ચાલી ગઈ, જેનાથી પણ લોકોને જે છે તે મિત્રો ખાસ કરીને વધારે સમય લાઇનમાં ઊભું રહેવાનો વારો આવ્યો. 150 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા, તેઓએ બપોર બાદ આવવાનું કહેવામાં આવ્યું. તેથી મિત્રો લોકો પરેશાન થયા અને હોબાળો મચી ગયો હતો. મુદ્દો એ છે કે મિત્રો દર વખતે જે છે તે આવી જ રીતના લોકોને ઈ-કેવાયસી વગેરેનું કહેવામાં આવે છે કરવા માટે. જ્યારે લોકો આ કરવા માટે પહોંચે છે ત્યારે લાઇનમાં લાગેલા જોવા મળે છે. ઘણી બધી લાંબી લાઇન હોવા છતાં પણ લોકોના મિત્રો આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે જો સમય ખરેખર 11 થી લઈને 2 વાગ્યાનો હોય તો શા માટે 12 વાગ્યે કર્મચારીએ બારી બંધ કરી દીધી તે પણ એક મુખ્ય પ્રશ્ન બની શકે, જેનાથી મિત્રો લોકો અત્યારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે શાળાઓમાં બાળકોને આપવામાં આવશે ભોજન ફ્રીમાં. રાજ્ય સરકારની ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓની અંદર, એટલે કે સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ બંનેમાં મિત્રો બાલ વાટિકાથી લઈને, એટલે કે બાળ ભવનથી લઈને 8મા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત બપોરનું ભોજન જે છે તે મિત્રો પૌષ્ટિક આહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા પઢાઈ ભી અને પોષણ ભીના ધ્યેયને ધ્યાનમાં રાખીને સરકારે કર્યો છે. ટૂંકમાં મિત્રો સરળ ભાષામાં તમને જણાવી દઉં તો સરકારે હવે નવો નિર્ણય લીધો છે અને બાળ મંદિરથી લઈને 8મું ધોરણ ભણતા બાળકોને બપોરના સમયે શાળામાંથી જ પૌષ્ટિક ભોજન આપવામાં આવશે, જેનાથી મિત્રો જે છે તે હવે દરેક બાળકોને લાભ થશે અને સારું ભોજન જે છે મિત્રો પોષણવાળું જમવા માટે મળશે. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો મહિલાઓને 37,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. ખાસ મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય અથવા તો થઈ ગયો હોય તેવી પરિસ્થિતિમાં 37,000 રૂપિયાની સહાય તમને મળશે. આ યોજનાનું નામ છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું છે, જેના માટે તમારી પાસે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જો તમારી પાસે આ દરેક ડોક્યુમેન્ટ હશે તો તમારે પ્રસૂતિ સહાય યોજનામાં અરજી કરવાની રહેશે અને તમારી અરજી પાસ થશે તો તમને 37,500 રૂપિયાની સહાય જે છે તે મિત્રો મળી જશે.
કરીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો દર મહિનાની પહેલી તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે આજે 1 ડિસેમ્બરે મિત્રો સરકાર દ્વારા નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થયા છે જેમાં આપને મિત્રો જણાવી દઈએ તો ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે કંપનીઓનું મિત્રો જોઈએ નવા ભાવ વિશે વાત કરીએ તો જે ઘરે મિત્રો 19 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર આવે છે તેમાં 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ મહિનાથી 18 રૂપિયા મોંઘો થશે એલપીજી ગેસ આ મિત્રો જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાથી દર મહિને વધારો કરવામાં આવી રહ્યો છે ભાવની અંદર લોકોને મિત્રો એવી આશા હોય છે કે અત્યારે મહામંદીનો માહોલ છે તેવામાં જો ઓછો ભાવ કરવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી શકે તેમ છે પરંતુ સરકાર તરફથી મિત્રો દર મહિને જે છે તે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો લગાતાર વધારવામાં આવી રહ્યા છે તમારા વિસ્તારમાં મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ કેટલા છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો પરિણીત લોકોને મળશે 46,000 રૂપિયાની સહાય તમે મિત્રો નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ વિશે સાંભળ્યું જશે જો ન સાંભળ્યું હોય તો અત્યારે તમને સમજાવી દો મિત્રો આ યોજના જે છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનામાં મિત્રો ખાતામાં દર મહિને કે વર્ષે તમારી સુવિધા અનુસાર તમારે પૈસા જમા કરાવવાના હોય છે તમે માત્ર 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરાવી શકો તમારી પત્નીના નામ ઉપર તમારે મિત્રો એનપીએસ એકાઉન્ટ ખોલાવવાનું છે અને આ એકાઉન્ટમાં મિત્રો તમારે પૈસા જે છે મિત્રો જમા કરવાના છે તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો એનપીએસ ખાતું મિત્રો 60 વર્ષની ઉંમરે જે છે તે પરિપક્વ થઈ જાય છે એટલે કે નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો છો તો તમે તમારી પત્નીના ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી પણ તમે તમારો એકાઉન્ટ ઓપરેટ કરી શકો 60 વર્ષની ઉંમર બાદ મિત્રો તમે જે દર મહિને પૈસા ભરેલા હશે તે તમને 60 વર્ષની ઉંમર બાદ પતિ પત્નીને જે છે તે મળવા લાગશે કારણ કે આ ઉંમર જે છે ત્યારે વધારે પૈસાની જરૂર પડતી હોય છે વૃદ્ધાવસ્થા માટે મિત્રો જે છે તે આ પૈસા તમારા કામમાં લાગશે તો જો તમારે મિત્રો અત્યારથી જ પૈસા ભેગા કરીને 60 વર્ષ બાદ લાભ મેળવવો હોય તો તમે પણ એનપીએસ ની અંદર મિત્રો જે છે તે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ લાભ લઈ શકો છો ત્યારબાદના અગત્યના સમાચાર વિશે મિત્રો જાણી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે બજારો વિશે જાણી લઈએ તો સૌરાષ્ટ્રમાં લસણના ભાવની અંદર ખાસ કરીને 25 થી 50 રૂપિયાનો સુધારો થયો આજે એરંડાની બજાર પણ મિત્રો આજે વધઘટ થઈ છે તેમ છતાં પણ એરંડામાં ભાવ વધવાની આશાઓ જે છે તે લગાતાર ચાલી રહી છે ખાસ હાલમાં મિત્રો ઊંચામાં ઊંચો 1300 રૂપિયા એરંડાનો ભાવ બોલાયો કપાસની બજાર વિશે વાત કરીએ તો આજે કપાસની બજારમાં 1585 રૂપિયા ઊંચી સપાટીએ ભાવ બોલાયો લગભગ 1600 રૂપિયાની બોર્ડરે મિત્રો અત્યારે કપાસનો ભાવ ચાલ્યો ગયો છે ઊંચામાં ઊંચો અને એવરેજ ભાવ 1460 રૂપિયાની આસપાસ બોલાયો કપાસનો તલની વાત કરીએ તો કાળા તલના ભાવમાં ઘટાડો થયો છે ટેન્ડરની જાહેરાતની અસર થતા 2000 થી 4300 રૂપિયાની વચ્ચેના મિત્રો કાળા તલના ભાવ આજે મિત્રો યાર્ડમાં બોલાયા ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપીએ તો દેવા માફી અંગે નવી માહિતી સામે આવી છે આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર ખેડૂતો ખૂબ જ પરેશાન હાલતમાં છે કારણ કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી લગાતાર દેવા માફીની માંગણીઓ કરવામાં આવે છે છતાં પણ ખેડૂતોની આ માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા એવા રાજ્યો છે જેમ કે તેલંગાણા અન્ય મિત્રો ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ખરેખર ખેડૂતોની 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફી થઈ છે ત્યારે આવા બીજા રાજ્યોમાં જ્યારે લોન માફી થાય છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ ખરેખર એવું થાય છે કે આ બધા રાજ્યોની અંદર જો ખરેખર દેવા માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોના શા માટે નથી થતા તેવામાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો ખરેખર કઈ રીતના દેવામાં ફસાય છે તે પણ તમને જણાવી દઈએ કે દર વર્ષે ખેડૂતો જે છે તે મિત્રો લગાતાર અન્ય બિયારણો ખાતરોની અંદર પૈસા ખર્ચે છે ત્યારબાદ પાકની અંદર આ બધી વસ્તુઓ વાપરે છે અને કમોસમી વરસાદ માવઠા વાવાઝોડાને કારણે આ પાક ધોવાઈ જતો હોય છે જેથી જે પણ ખર્ચ ખેડૂતે કર્યો છે તેને કોઈ પણ પ્રકારનું પાકનું ઉત્પાદન મળતું નથી આવી પરિસ્થિતિમાં ખેડૂતને મિત્રો માથે લોન થતી હોય છે દેવા થતા હોય છે અને લગાતાર દર વર્ષે આ રીતની પરિસ્થિતિ અને મજબૂરી આવતા લગાતાર ખેડૂતોના દેવા વધી રહ્યા છે ત્યારે ખેડૂતોની માત્ર ગુજરાતમાં એક માંગ છે કે લોન માફી કરી આપવામાં આવે થોડી ઘણી રાહત આપવામાં આવે પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પક્ષ અથવા તો જવાબ અથવા તો ચર્ચા કરવામાં આવતી નથી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે ખેડૂત પરિવારને મળશે પૈસા આપને મિત્રો જણાવી દઈએ કે 60 વર્ષથી વધારે વયના તમામ પરિણીત ખેડૂત પરિવારને 18,000 રૂપિયાની સહાય મળશે આ યોજનાનું નામ છે મિત્રો ખાસ કરીને પેન્શન યોજના છે એક પ્રકારની ખાસ કરીને વાત કરીએ તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના અને આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને ખેડૂત પતિ પત્નીને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરશે પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ મિત્રો સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા થશે તો જો મિત્રો તમે પણ ખેડૂત પતિ પત્ની હોય તો 18 વર્ષની ઉંમર બાદ પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ લઈને 18,000 રૂપિયા મેળવી શકો છો
માહિતી મેળવી લે તો ગુજરાત ઉપર હાઈ એલર્ટ. વાવાઝોડું જે અરબ સાગરમાં શિફ્ટ થઈ રહ્યું છે બંગાળની ખાડીથી, તેને લઈને ભરપૂર માવઠાઓ ગુજરાતમાં જોવા મળવાના છે. હવામાન જાણકાર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બંનેની મોટી આગાહી સામે આવી રહી છે. ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર જે ફેંગલ નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું હતું તે દિવસે ને દિવસે વધારે તાંડવ મચાવતું બંગાળની ખાડીથી અરબ સાગર તરફ આવી રહ્યું છે. અને મિત્રો જણાવી દઈએ કે અરબ સાગરમાં જો આ ફેંગલ નામનું વાવાઝોડું આવી જશે તો તેને લઈને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં ખુખાર વરસાદો જોવા મળી શકે. કારણ કે જ્યારે અરબ સાગરમાં વાવાઝોડા સર્જાય છે ત્યારે ગુજરાત ઉપર તેની ખૂબ જ ખરાબ અસર થતી હોય છે. અગાઉ પણ આપણે જોઈ લીધું છે કે બીપરજોય, ઓખી નામનું વાવાઝોડું, ગુલાબ નામનું વાવાઝોડું જ્યારે મિત્રો અરબ સાગરમાં આવ્યું હતું ત્યારે ગુજરાતમાં ખૂબ જ ઘમઘોર તબાહી મચી હતી. અને અત્યારે મિત્રો આ ફેંગલ નામનું વાવાઝોડું પણ બંગાળની ખાડીથી લગાતાર ગુજરાત અને અરબ સાગરની દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને આગામી સમયને લઈને ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામી જે હવામાનના જાણકાર છે તેમણે 3 થી લઈને 9 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાઓની આગાહીઓ વ્યક્ત કરી દીધી છે. ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળશે. તારીખ 3 થી લઈને 9 ડિસેમ્બરની વચ્ચે સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ મિત્રો ગુજરાતમાં જોવા મળી શકે છે. આ તમામ પરિબળોને કારણે પણ મિત્રો અસ્થિરતા ગુજરાતમાં પેદા થશે અને આવનારા દિવસોની અંદર એટલે કે ડિસેમ્બર મહિનાના પહેલા 10 દિવસ જે છે તે માવઠાઓ અને વાવાઝોડાવાળા જોવા મળી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોના સાથે છેડા કરનારની હવે ખેર નહીં. એટલે કે મિત્રો આપને જણાવી દઈએ કે બજારમાં અત્યારે ખેડૂતો સાથે છેડા કરવા વાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે. ખેડૂતોને છેતરપિંડી ઘણી બધી કંપનીઓ કરી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં અત્યારે સમસ્યાઓનું જોવાનો વારો આવ્યો છે. આપને મિત્રો જણાવી દઈએ કે કંપનીઓ જે છે તે ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના નામે નકલી વસ્તુઓ, નકલી પ્રોડક્ટ આપી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે. ત્યારે ખેડૂતોનું પૈસા મિત્રો જે છે તે લગાતાર બગડી રહ્યા છે, કારણ કે ખેડૂતો ઓરિજિનલ વસ્તુના પૈસા આપી રહ્યા છે, સામે કંપનીઓ જે છે તે નકલી અને ખોટી પ્રોડક્ટ વેચી રહી છે. ત્યારે આવું મિત્રો લગાતાર જોવા મળતા ખાસ કરીને કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ છે તેમણે મિત્રો જાહેરાત કરીને જણાવ્યું છે કે ખેડૂતોની સાથે છેડા કરનારાઓની હવે ખેર નહીં. કારણ કે મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને જો ખેડૂતો સાથે છેતરપિંડી થશે તો કડક પગલાં લેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત. હવે તમારું કોઈ સરકારી કામ નહીં અટકે. મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જનરલી દરેક લોકોને એવું માનવું હોય છે કે કોઈ પણ પ્રકારનું સરકારી કાર્ય કરવા જઈએ ત્યારે કચેરીઓમાં લાંબી લાઈનો લાગતી હોય છે, પરંતુ હવે મિત્રો તમારું સરકારી કામ નહીં અટકે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં, કારણ કે 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવશે. નગરોમાં વસતા નાગરિકોને મિત્રો મ્યુનિસિપલ કમિશનરની સેવાઓ જે છે તે એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસની મિત્રો પણ શરૂઆત કરવામાં આવશે, જેનાથી હવે નાગરિકોના દરેક સરકારી કાર્યો જે છે તે અટકશે નહીં અને તમારું કામ જે છે તે મિત્રો હવે સ્પીડમાં થશે. ત્યારબાદ જાણી લઈએ તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે. આપણે મિત્રો જણાવી દઈએ કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. હમણાં જ મિત્રો હવે લગ્નગાળાની સિઝન આવવાની છે ત્યારે આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગામ કરવામાં આવશે. સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે. આપણે જણાવી દઈએ કે મહાનગરપાલિકા અને નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમો લાગુ કરવામાં આવશે. તેની સાથે સાથે મિત્રો પ્રતિબંધ થયેલી સિસ્ટમ એટલે કે પ્રતિબંધિત ડીજે જો મિત્રો કોઈ વગાડશે અને નજરે ચડશે, પોલીસની નજરે ચડશે, તો મિત્રો તેનું તુરંત જ ડીજે અને જેટલી પણ સિસ્ટમ છે મિત્રો તે જપ્ત કરી લેવામાં આવશે. ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે મિત્રો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને મોદીજીની મોટી જાહેરાત. આપણે મિત્રો જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી જ્યારે જૂન મહિનામાં યોજાવાની હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને મોટી જાહેરાત કરી હતી. તેમણે મિત્રો એવું જણાવ્યું હતું કે આવનારા સમયમાં મારે દરેક ભારતીયોનું વીજળીનું અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે. આ મિત્રો તે જાહેર સભાની અંદર બોલ્યા હતા. હવે મિત્રો જે છે તે તેની સરકાર પણ બની ગઈ, એનડીએની સરકાર જીતી પણ ચૂકી છે અને લગભગ 5 થી 6 મહિના પણ પૂર્ણ થવા ઉપર આવ્યા છે, પરંતુ હજુ મિત્રો મફત પેટ્રોલ અને વીજળી આપવાને લઈને કોઈ સમાચાર સામે નથી આવ્યા. મોદીજીએ એવું જણાવ્યું હતું કે આ વાતો હું હવામાં નથી કરી રહ્યો, મારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી હું નાગરિકોના વીજળી અને પેટ્રોલના બિલ ઝીરો કરી દઈશ, પરંતુ મિત્રો હજુ સુધી આવું કોઈ જોવા નથી મળ્યું. આગળના સમયમાં મિત્રો જો કોઈ પણ સમયની અંદર આવો કોઈ માહિતી આવશે અને જાહેરાત આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો વીજળીના બિલને લઈને મોટી બેદરકારી સામે આવી છે. વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો રાજ્ય સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે ગુજરાતને, કારણ કે ઘણો બધો વિકાસ થઈ ચૂક્યો છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા ચેક કરીએ તો મિત્રો અલગ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે સરકારની અણવ્યવસ્થાના કિસ્સાઓ સામે આવ્યા છે, કારણ કે ગુજરાતની 57 જેટલી નગરપાલિકાઓની તિજોરી જે છે તે મિત્રો તળિયા ઝાટક થઈ ગયા છે, એટલે કે તિજોરી ખાલી થઈ ગઈ છે. સમાચાર મિત્રો મળી રહ્યા છે તે પ્રમાણેની માહિતી જાણીએ તો 57 જેટલી નગરપાલિકા ઉપર 311 કરોડનું વીજળીના બિલ બાકી હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલે કે મિત્રો જણાવી દઈએ કે નાગરિકો પોતાના વીજળીના બિલ ભરી દેશે. બીજી તરફથી સરકાર તરફથી મિત્રો વીજળીના બિલ ચૂકવવામાં નથી આવી રહ્યા. એક બે નહીં પરંતુ 57 જેટલી ગુજરાતની નગરપાલિકાઓના વીજળીના બિલ બાકી હોવાના સામે સમાચાર આવ્યા છે. લોકો તો વીજળીના બિલ ભરી દેશે, પરંતુ મિત્રો આગળથી વીજળીના બિલ ભરાતા નથી. અને તેને લઈને મિત્રો એવા પણ સમાચાર આવી રહ્યા છે કે જો ટૂંક સમયમાં આ વીજળીના બિલ નહીં ભરાય તો શહેરોની અંદર જે મિત્રો રસ્તા ઉપર લાઇટ લાગેલી હોય છે, સ્ટ્રીટ લાઇટ, તે મિત્રો બંધ પણ થઈ શકે અને આવનારા દિવસોમાં 57 નગરપાલિકાઓમાં ગુજરાતમાં રસ્તાઓ ઉપર કાળો અંધારપટ પણ છવાઈ શકે, કારણ કે નગરપાલિકાઓ તરફથી વીજળીના બિલ ભરવામાં આવ્યા નથી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે, તે અંતર્ગત વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓ પાસે પોતાનો રોજગાર મેળવવા માટે પણ નોકરી ના હોય, સ્વરોજગારલક્ષી પણ કોઈ પણ કાર્ય ના હોય, તો સરકાર તેવા વ્યક્તિઓને જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર સહાય આપશે. 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. આનાથી મિત્રો લાભાર્થીઓને પોતાના ઘરે જ જે છે તે મિત્રો પોતાનો સ્વરોજગાર શરૂ કરવા માટેની આ યોજના છે. એટલે કે મિત્રો જે સરકાર 15,000ની સહાય આપે છે તેનાથી તમે કોઈ પણ પ્રકારની વસ્તુઓ લઈ શકો, જેનાથી તમે પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકો. ઉદાહરણ તરીકે મિત્રો સરકારે અહીંયા ઘર ઘંટીનું ઉદાહરણ આપ્યું છે. સરકાર તરફથી મળતી આ સહાય 15,000 તમે ઘર ઘંટી લઈ લો તો ઘર ઘંટીથી મિત્રો તમે લોટ દળીને જે પૈસા આવે તેનાથી તમે તમારું ગુજરાન ચલાવી શકો. ઘર ઘંટી સિવાય આવી અનેકો પ્રકારની મિત્રો જે છે તે કાર્યો માટે આ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો જો તમારી પાસે પણ પોતાનો સ્વરોજગાર લક્ષી કોઈ પણ કાર્ય ના હોય તો આ યોજનાની અંદર માનવ કલ્યાણ યોજનામાં અરજી કરી શકો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આ ખાસ કરીને અત્યારે નવી જાહેરાત આવી છે, તેને લઈને છેતરાશો નહીં. આપણે મિત્રો જણાવી દઈએ કે જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ હોય તો આ સમાચાર જાણવા જરૂરી છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક નકલી મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે આ સ્ટાર નિશાનવાળી 500 રૂપિયાની નોટ જે છે તે હવેથી અમાન્ય ગણવામાં આવશે. લોકોએ મિત્રો આ મેસેજને ખૂબ જ વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર વાયરલ કર્યો છે, પરંતુ VIB ફેક્ટ ચેક અનુસાર જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન પ્રકારે ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી નોટ જો તમારી પાસે હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ નોટ જે છે તે મિત્રો 2016 થી તે ચલણમાં આવી છે અને અત્યારે પણ મિત્રો આ નોટ જે છે તે માન્ય જ ગણાશે. આ એક મિત્રો ખોટો અને ફેક મેસેજ હતો. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે તો તમારે તેને ઇગ્નોર કરવાનો રહેશે અને આગળ પણ ફોરવર્ડ ના કરવો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આધાર કાર્ડ જેવું હવે નવું બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે અપાર કાર્ડ બનશે. આપણે મિત્રો જણાવી દઈએ કે જેમ અત્યારે આધાર કાર્ડ દરેક વ્યક્તિઓ પાસે હોય છે, તેમ દરેક વિદ્યાર્થીઓ પાસે પણ હવે અપાર કાર્ડ જે નવું બનવામાં આવ્યું છે તે બનશે, કારણ કે ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના અપાર ID બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મિત્રો તેમના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ રમતગમતના રિપોર્ટ સાથે જ દરેક પ્રકારના જે મિત્રો રિપોર્ટ હોય છે, બાળકોના રિઝલ્ટ હોય છે, તે દરેકે દરેકનો રેકોર્ડ જે છે તે મિત્રો અપાર કાર્ડની અંદર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ મિત્રો આગળ જઈને ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકશે. એટલે કે મિત્રો વિદ્યાર્થીઓનું દરેકે દરેક પ્રકારનું જે પણ મૂલ્યાંકન હશે તે અપાર ID કાર્ડમાં નોટિસ થશે અને આગળ જઈને વિદ્યાર્થીઓ નવી નોકરીઓ માટે, રોજગાર માટે આનો ઉપયોગ કરી શકશે. મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે મિત્રો અપાર ID કાર્ડ જે બનાવવામાં આવી રહ્યું છે તે ખાસ 9 થી લઈને 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે. વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો અપીલ કરવામાં આવી છે અને આ કાર્ડની અંદર વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ અને તમામ રિઝલ્ટ જે છે તેની નોંધણી થશે અને સમાવેશ થશે, જેથી વિદ્યાર્થીઓએ માત્ર એક જ કાર્ડ જે અપાર નામનું કાર્ડ છે તે જ સાચવવું પડશે. તેમાં દરેક પ્રકારનો રિપોર્ટ નોંધાઈ જશે.